નમસ્કાર સાથી મિત્રો, જય ગિરનારી। હું તમારો મિત્ર વલ્લભ બારૈયા, કલ અમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ। મિત્રો, રોજ આપણે અલગ અલગ મુદ્દા અને વિષયો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ અને તમારો પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો આજે મારે વાત કરવી છે તમારી વચ્ચે દેશ રાજ્યમાં આપણું પ્રતિનિધિત્વ કેટલું। ખૂબ જ સમજવા જેવો વિષય છે અને જે જાગૃત લોકો છે, જે બુદ્ધિશાળી છે, એ લોકોને આ વાત વધારે સમજાશે। પણ જેમને માનસિક ગુલામી કરવી છે, જેને બીજાને ખોળે જ બેસવું છે અને લાલચુ લોકો છે, મૂર્ખ લોકો છે, આ લોકોને આ વાત સમજાતા વાર લાગશે। સમજાશે તો એ નહીં, તે પણ વાર લાગશે। તો દેશ અને રાજ્યમાં આ જે બહુમત કોળી ઠાકોર સમાજ છે એ કઈ કેટેગરીમાં આવે છે? તો કે બહુમત કોળી ઠાકોર સમાજ ઓબીસી કેટેગરીમાં આવે છે। ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસ। આ અધર બેકવર્ડ ક્લાસની અંદર વધારે મોટો સમૂહ કોઈ હોય ને તો એ કોળી ઠાકોર સમાજ। તો આ કોળી ઠાકોર સમાજને આપણા દેશના નાગરિક છીએ, આ દેશની દરેક સંસ્થાઓ પર આપણી હિસ્સેદારી હોવી જોઈએ, આપણી ભાગીદારી હોવી જોઈએ, આપણું પ્રતિનિધિત્વ હોવું જોઈએ। તો એ સંખ્યાની દૃષ્ટિએ આપણું પ્રતિનિધિત્વ છે કે નહીં એ જાણવું ખૂબ જરૂરી છે। નથી તો એનું કારણ શું એ પણ જાણવું જોઈએ। તો જોઈએ આપણે કે દેશ અને રાજ્યમાં અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસીમાં આવતો મોટો સમુદાય એટલે કોળી ઠાકોર સમાજ। આ કોળી ઠાકોર સમાજને શાસન, પ્રશાસન, ન્યાયપાલિકા અને પ્રેસ મીડિયામાં કેટલી ભાગીદારી મળેલી છે, યાની કે પ્રતિનિધિત્વ કેટલું મળ્યું છે? હવે તમે જુઓ તો આ ચારે ચાર પાસાની અંદર બહુમત કોળી ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કેટલું છે? નથી તો એનું કારણ શું? આપણે આ દેશના નાગરિક છીએ, આ દેશનો હિસ્સો છીએ, આ દેશ માટે આપણા વડીલોએ પ્રાણ ન્યોછાવર કર્યા છે, છતાં દેશ આઝાદ થયો અને આજે 78-79 જેવા વર્ષો લાગ્યા છે, ત્યારે આપણી પરિસ્થિતિ આ ચારે ચાર સંસ્થામાં શાસન, પ્રશાસન, ન્યાયપાલિકા અને પ્રેસ મીડિયામાં આપણી ભાગીદારી એટલે કે આપણું પ્રતિનિધિત્વ કેટલું છે આજની તારીખમાં? તો આ નહીં મળવા પાછળનું કારણ શું? કારણ કે આપણે જાગૃત નથી, આપણે લાંબુ વિચારતા નથી અને ટૂંકામાં આપણે સંતોષ માની લઈએ છીએ। અને આજે આ ચારે ચાર સંસ્થામાં વધારે કબજો કોણ કરી રહ્યું છે? શાસનમાં, પ્રશાસનમાં, ન્યાયપાલિકામાં અને પ્રેસ મીડિયામાં તમે માર્કિંગ કરજો કે કયા ચોક્કસ સમુદાયનો આના ઉપર કબજો છે। એક ચોક્કસ પ્રકારની માનસિકતા, જેને આપણે સંકુચિત માનસિકતા કહીએ છીએ, એ આ લોકોમાં ઘર કરી ગયેલી છે અને એવું આ લોકો એવું જ સમજે છે કે બધી જગ્યાએ અમારી હિસ્સેદારી હોવી જોઈએ। બાકી આજે સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે, જેમાં બહુમત કોળી ઠાકોર સમાજ આવે છે, એ ઠાકોર સમાજને તો આ લોકો માણસ સમજતા જ નથી, મનુષ્ય સમજતા જ નથી। અને આ ઓબીસીને વધારે પાખંડવાદમાં, અંધશ્રદ્ધામાં, કુરિવાજોમાં જકડી રાખ્યો છે, જેથી કરીને એની લોહી પરસેવાની કમાણી જે છે એ આમાં ખર્ચા કરે અને એના બાળકોને યોગ્ય અને ઉત્તમ શિક્ષણ ના આપી શકે અને એ આગળ કોઈ જગ્યાએ દાવેદાર બની ન શકે। આ આખા દેશની ચોક્કસ પ્રજાતિઓનો આ આખી વિચારધારા છે અને આમાં જ આ દેશની મોટાભાગની પ્રજાને રાખવામાં આવી છે। તો આ જે પ્રતિનિધિત્વ આપણને નથી મળ્યું એનું કારણ તમારે જાણવાનું છે અને એ જાણવા માટે તમારે ખૂબ વિચારવાનું છે, સમજવાનું છે। કોણ નથી આપતો આપણને, શું કામ નથી આપતા,
અને આપણા ભાગની હિસ્સેદારી, આપણા ભાગની નોકરીઓ કોણ ખાઈ રહ્યું છે એ આપણે સમજવાનું છે. વિશેષ અને વિગતથી આ વિષયમાં આપણે ઘણી બધી ચર્ચા અને વાત કરશું લાઈવ કાર્યક્રમમાં આંકડાકીય માહિતી સાથે. પણ ત્યાં સુધીમાં આ તમને થોડીક વાત આપી છે કે શાસન, પ્રશાસન, ન્યાયપાલિકા અને પ્રેસ મીડિયામાં આપણી ભાગીદારી કેટલી. જે કોઈને ખબર હોય એ કોમેન્ટના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કરજો કે શાસનમાં આપણે કેટલા ટકા હિસ્સેદારી છે, પ્રશાસનમાં આપણી કેટલા ટકા હિસ્સેદારી છે, ન્યાયપાલિકામાં આપણી કેટલા ટકા હિસ્સેદારી છે અને પ્રેસ મીડિયામાં આપણી કેટલી હિસ્સેદારી છે. જે મિત્રો આ વિશે જાણતા હોય ચોક્કસ વાત કરજો. પછી પાછા આપણે જ તે રોડે ચડશું કે અમારી સાથે અન્યાય થાય છે, અમારી સાથે અન્યાય થાય છે, અમને અમારા હક અને અધિકાર મળતા નથી, અમને અમારા હક અધિકાર આપો, અમને ન્યાય આપો. આ ન્યાયની અને હકની ભીખ માગવા માટે આપણે પાછા રોડે ચડશું. કારણ કે આપણે અત્યાચાર સહન કરી જાણીએ, અન્યાય સહન કરી જાણીએ, આપણે શોષણ સહન કરી જાણીએ છીએ, આપણે મહેનત કરી જાણીએ છીએ, આપણે પરસેવો પાડીને મહેનત કરીને આપણું ગુજરાન ચલાવી શકીએ છીએ. પણ આપણે ક્યારેય શાસક સમાજના નિર્માણની વાત નથી કરી શક્યા. આપણે ક્યારેય રાજકીય તાકાત વધારવા માટે થઈને આપણે આપણું કામ નથી કરી શક્યા. આ જે મુખ્ય કારણો છે, આ કારણો પાછળ આપણે કોણ આમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે અને શા માટે કે આપણને આ શાર સંસ્થાઓથી આપણી ભાગીદારીથી વંચિત રાખ્યા છે, એના વિશે નેક્સ્ટ ટાઈમ હું ઘણી બધી વિષય વસ્તુ સાથે અને આંકડાકીય માહિતી સાથે તમારી સાથે વાત કરીશ. પણ ટૂંકમાં એટલું કહીને તમારા પ્રતિભાવો જાણવા માટેનો પ્રયાસ કરી રહ્યો છું કે તમે આ વિષયમાં શું કહેવા માગો છો. તો આવતા દિવસોમાં ફરીને મળશું. જય ગિરનારી, જય કોળી સમાજ, જય હિન્દ, જય ભારત.